હેલો મિત્રો, આપણે મોર્નિંગમાં ચાલીએ છીએ એટલે મને નવા નવા વિચાર આવે છે, તો હું તમને કહી દઉં કે મિત્રો આપણે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવીએ ને એટલે આપણે આમ બહુ મનમાં ખળભળાટ નહીં મચાવી દેવાનો કે આ કરી નાખ્યું ઓલું કરી નાખ્યું. મને એવું થઈ ગયું હતું કે પહેલાં ફટાફટ ઓલી રિક્ષા બાંધી લઈને ઓલી ટેક્સી લઈ લઈને ઓલું કરી નાખીને, પણ એટલું બધું ઉતાવળ નહીં કરવાનું. તમે જ્યારે અહીંયા આવો એટલે શાંતિથી પહેલાં તો વ્યવસ્થિત તમારે એક હોટલ ગોતી લેવાની. એ તમે કોઈને પૂછશો તો કહે, પણ જો તમારી પર્સનલ ગાડી હોય તો જરાક બધા આંટો મારી લેવાનો, પૂછી લેવાનો, કારણ કે એસી નોન એસી હોય છે અને તમે કેટલા પર્સન છો એની પર એ લોકો હોટલ રાખે છે. મોટા એડલ્ટ હોય તો તમને એક રૂમમાં 4 જણાથી બધાને રહેવા નથી દેતા. બાળકો હોય ને તો નાના બાળકો હોય તો હાલે, બાકી એડલ્ટ હોય તો નથી હાલતું. એટલે વધારે હોય તો 2 રૂમ રાખવી પડે. એટલે પહેલાં છે ને હોટલ રાખી લેવાની, આપણો સામાન બામાન કમ્પ્લીટ મૂકી દેવાનું અને પછી નિરાતે નીકળવાનું. અને હા, અહીં તો રિક્ષા ઓલી બધી ગુલાબી રિક્ષાઓ લેડીઝો લઈને ફરે છે, એ લોકો 1500-1600 એમ 4 કલાકના ભાડા લે. પણ એ આપણે એટલું બધું નહીં ખર્ચવાનું. આપણી પાસે પૈસા હોય ને પૈસાવાળા હોય ને હોય તો ટેન્શન નથી કે રિક્ષા લઈ લો ને ફટાફટ તમને બધે લઈ જાય. પણ બધે તમને લઈ જાય, પણ ફરવાનું તો તમારે જાતે હોય ને, હાલીને, અને બધું હાલીને જોવાનું વધારે છે. એટલે તમે એ રિક્ષા ન રાખો તો ઉતાવળ હોય તમારે તો રાખી લેવાની, કારણ કે એ તમને તમે એની આખો દિવસ લઈને જાઓ ને તો તમે 4 જગ્યાએ જ તમે ફરીએ. એની કરતાં 2 દિવસ રોકાઈ લેવાનું હોટલમાં અને શાંતિથી બસમાં ફરી લેવાનું. એસીવાળી બસ, અને તમે ગમે ત્યાં બસ સ્ટોપ હોય ને તમે ઊભા રહ્યો એટલે તમને 10 થી 15 મિનિટમાં તો બસ આવી જ જાય. રેલવે સ્ટેશનથી લઈ અને અહીંયા આખા યુનિટીમાં બધી જગ્યાએ 10 થી 15 મિનિટ રાહ જોવો એટલે તમે સીધી બસ આવી જાય. અને એસી વાળી તો આખો દિવસ કોઈ ટેન્શન જ નહીં, મજા આવે રખડવાની. અમે તો જો એસી બસમાં રખડીશ, મજા આવે છે. એને લીધે હું 1 દિવસ પાછો વધારે રોકાણો, નકર તો અમે 1-2 દિવસમાં નીકળી જવાના હતા. પણ છોકરાઓને મજા આવતી હતી અને મને મજા આવતી હતી. મેં કીધું હાલો રજા છે તો મજા કરી લ્યો, કારણ કે વારે ઘડી આવી મજા કરવા મળતી હોય નહીં. આવું છે મિત્રો. હવે જવાનું છે સ્વિમિંગમાં. હાલો જઈએ હવે થોડી વારમાં. તો મિત્રો આપણે હોટલમાં ખાલી નંબર પર ફોન કરી દઈએ ને એટલે ચા ને કોફી આપે. તો ચા ને કોફી કેવી આપે? આપણે જાતે જ બનાવવાનું. હાલો અહીંયા આવો. વાઘ બકરી ચા, સુગર, આ છે મિલ્ક પાવડર. મિલ્ક પાવડર છે, આ ચા છે, આ છે કોફી. હવે કેવી રીતે બનાવવાની? આ કેટલી છે? કેટલીમાં પાણી નાખી દેવાનું, પછી આ ગરમ થાય. સ્વિચ ચાલુ કરી દે એટલે પાણી ગરમ થઈ જાય. પછી આ મરી મસાલો બધો કપમાં નાખીને ગરમ પાણી નાખી દેવાનું, એનાથી હલાવવાનું એટલે ચા ને કોફી આપણી તૈયાર. તો હલો ગાઈઝ, આપણે કપડાં ચેન્જ કરીને તૈયાર થઈ ગયા છીએ. અને આ બાજુ જો ઓલા ભાઈ એને ચા પીવાની રહી ગઈ, પાછી ચા પીવે છે. ઓલી બાજુ ચેકઆઉટ થઈ રહ્યું છે. આપણે કપડાં થેલા બેલા બધું પેક થઈ ગયું છે. હવે આપણે ચેકઆઉટ કરી અને 2-3 સ્થળ બાકી છે ફરવાના, ફરી અને સીધા ઘરે. તો ચાલો હવે આપણે ચેકઆઉટ કરીએ. કપડાં થેલા પહેલાં બધું પેક થઈ ગયું છે. ચાલો.
તો મિત્રો આપણે અત્યારે ચેકઆઉટ કરીએ છીએ. તો જ્યારે તમે હોટલ બુક કરો ત્યારે અહીંયા એક ઇસ્યુ આવેલો છે. જ્યારે તમે હોટલ બુક કરો ત્યારે બધું આખું કમ્પ્લીટ કરજો કે ભાઈ કેટલા જણા રૂમમાં રહેવાનું અને કેટલા બીજા એક્સ્ટ્રા રહે તો એના પૈસા એક્સ્ટ્રા રહે કે નહીં રહે, કોનું બ્રેકફાસ્ટ ફ્રી છે કે નથી, એ બધું કમ્પ્લીટ જ્યારે તમે રૂમ રાખો ત્યારે કરી દીધો. પછી અત્યારે એક ભાઈની જો નાસ્તાની કંઈ બ્રેકફાસ્ટ માટે કંઈ ભેજામારી ચાલુ છે, તો કોઈ પણ વસ્તુ તમે જ્યારે બુક કરો ત્યારે બધું કન્ફર્મ કરજો, જેથી કરીને પછી હોટલવાળા આપણે યાર કંઈ ભેજામારી ન કરે જ્યારે ચેકઆઉટ કરવાનું હોય ત્યારે. અત્યારે એક ભાઈની ભેજામારી હાલે છે કે ભાઈ મને આ રીતનું હતું નામ કેમ કર્યું છે, પહેલાં ફ્રી કહેતા હતા ને હવે પાછા એમ બ્રેકફાસ્ટ કરવા ગયા ત્યારે એની પાસે કે ભાઈ એક્સ્ટ્રા ચાર્જ લાગશે તમારી પાસે. તો આ રીતની ભેજામારી ન થાય એટલે જ્યારે તમે હોટલ બુક કરો ત્યારે બધું કન્ફર્મ કરજો. આવા ઘણા બધા ઇસ્યુ છે, આપણે ઇસ્યુ અત્યારે જોયો છે તો એ ઇસ્યુ તમને કહી દઉં, જેથી કરીને જે મારો વિડીયો તમે જોતા હો તો તમને નેક્સ્ટ ટાઈમ આવું કંઈ કરતા હો, પહેલી વાર કર્યા હો તો તમને ખ્યાલ આવે અને રેગ્યુલર કરતા હો તો તમને ખબર જ હોય કે આ રીતનો એક ઇસ્યુ આવ્યો છે. એટલે આ રીતનું એક તમે ધ્યાન રાખજો, જ્યારે બુક કરો ત્યારે કમ્પ્લીટ જે વસ્તુ ફ્રી છે અને અંદર માણસો કેટલા ફ્રી છે અને એ લોકોનો બ્રેકફાસ્ટ ને બધું કેટલું છે ફ્રી અને ફ્રી નથી એ બધું કમ્પ્લીટ કરજો, જે કરીને લાસ્ટમાં તમને કોઈ ઇસ્યુ ન આવે. ચાલો મિત્રો આપણે ચેકઆઉટ કરી લીધું. થેલા લઈ લીધા ને ભાઈ? આમ કરો બતાવો. ઓકે સારું, હાલો થેલા આવી ગયા છે. હવે આપણે રિક્ષા કરીને સીધા સ્ટેશન ને સ્ટેશનથી જે બાકી છે સ્થળ ફરવાના એ તમને બતાવું. ચાલો હોટલ બાય બાય, હોટલને બાય બાય કહેજે. ચાલો મિત્રો આપણે જાય છીએ કેક્ટસ ગાર્ડન. જો ભાઈ આપણે પ્રાઇવેટ બસ બુક કરી હોય ને એવું લાગે છે. રોશનભાઈ આમ બારો નીકળ. હોયા બે આરો નીકળો ની. Navigate the maze, let the story flow. Bare knuckle truth, raw and unrefined. Every line's a pulse from a